તમે મારી પાછળ જે આ વૃક્ષ જોવો છો ને ભાઈ, આ વૃક્ષ આપણે ખાલી એક અહીંયા ગોરખમઢીએ છે અને એક ગિરનાર ઉપર છે, બીજે ક્યાંય તમને આ વૃક્ષ જોવા નહીં મળે. અને આ વૃક્ષ છે એને ગોરખાંબલી તરીકે ઓળખવામાં આવે છે અને એક રીતે તો આને વૃક્ષડો કહેવામાં આવે છે, કેમ કે તમે એનું જે થડ છે ને એ જોઈ લો, એનું લાકડું છે એ જોઈ લો, આખું અલગ અને ઘટાદાર છે ભાઈ. આ વૃક્ષ ખાલી 2 જ જગ્યામાં, હજી કહી દઉં, એક ગોરખમઢી અને એક ગિરનારની ઉપર છે. અને જે ગોરખ બાપુ હતા ને, ગોરખનાથ, એમણે અહીંયા તપસ્યા કરેલી હતી. એમણે અહીંયા તપસ્યા કરી હતી, ગિરનારમાં કરી હતી, એટલે બંને જગ્યાએ આ વૃક્ષ છે ને સ્થપાણા છે. અને આ વૃક્ષની પાસે જ છે ને અહીંયા એક વાવ છે. આ વાવમાં આપણે નીચે ના જઈ શકીએ ભાઈ, તમે પણ નહીં જતા, કેમ કે આમાં પ્રોબ્લેમ એ છે કે અંદર છે ને ચામાચીડિયા બહુ છે. જો અંદર જશો ને તો એ કડવા દોડશે છે ને. હવે તમે આપણે સીધા જઈએ ને, આગળથી એક ગલી આવશે અને ત્યાં આપણે ગોરખમઢી આવે છે. તો અત્યારે આપણે ગોરખમઢી જે ગામ છે ત્યાં અંદર આવેલું આ એક ધામ છે અને અહીંયા અત્યારે આપણે રાજેશનાથજી બાપુ છે, એમની પાસેથી આખો ઇતિહાસ જાણશું આ જગ્યા વિશે, જે પણ મહત્વની વસ્તુ છે ને બાપુ અહીંયા જે પણ એ તમે અમને જણાવી દો. આ ગામનું નામ ગોરખમઢી કહેવાય છે ને. પ્રભાસ પાટણથી 14 કિલોમીટર આવેલું છે ને 151 મઢીમાંથી આ એક જ મઢી રાખી છે ગોરખનાથજીએ ને, એ માટે આ ગામનું નામ ગોરખમઢી દેવામાં આવ્યું છે ને બહુ જોવાલાયક સ્થળ છે. તો ચાલો આપણે જગ્યાની અંદર ગોરખનાથજીના દર્શન કરીએ. બરાબર, ચાલો મિત્રો. અહીંયા જોવાલાયક એક બહુ સ્થળ છે કે જ્યાં ગોરખનાથે 12 વર્ષ બેસીને તપસ્યા કરી છે. અને મહેલની અંદર આપણે અંદર જઈએ તો બહુ જોવાલાયક એક પ્રાચીન બંગલો છે કે જ્યાં ગોરખનાથના મહંત તરીકે અત્યારે મહેશનાથજી બિરાજમાન છે. અને એ સમયમાં અહીંયા જાગીર હતી ને જાગીરમાં એ સમયમાં આજે જગ્યા નીચે 200 થી 300 વીઘા જમીન આવેલી છે ને બહુ એક ઐતિહાસિક પુરાની રોડ કિનારે ઝાડવું આવેલું છે ને બહુ જોવાલાયક જગ્યા છે. તો જગ્યાની અંદર એક પુરાની એવી ઘંટી આવેલી છે કે એ સમયમાં જાગીર હતી ત્યારે 12 ગામનું અનાજ અહીંયા આવતું ને અહીંયાથી દળીને આપવામાં આવતું. તો આપને અમે પાડા ઘંટીના દર્શન કરાવશું અને કરાવશું. એ પહેલાં આપને અમે જગ્યાની અંદર લઈ જાય તો આપણે અખંડ ધૂણો ચાલે છે, અખંડ જ્યોત ચાલે છે અને એ અનક્ષેત્રય જગ્યાની અંદર છે. બહુ જ જોવાલાયક જગ્યા છે કે જ્યાં ગુફાની અંદર ગુરુ ગોરખનાથે 12 વર્ષ તપસ્યા કરી છે. ગુફાની અંદર 25 પગથિયા સરસ્વતી નદીને કિનારે ગુરુ ગોરખનાથે તપસ્યા કરી. તો ચાલો આપણે જગ્યાની અંદર જઈએ અને ગુરુ ગોરખનાથજીના દર્શન કરીએ. હા, એ સમયમાં 12 ગામની જાગીર હતી ત્યારે 12 ગામનું જેટલું અનાજ થતું ત્યારે અહીંયા દેવામાં આવતું ને આ કોઠારની અંદર ભરવામાં આવતું ને આને 9 લખો કહેવામાં આવે છે. અહીં પાડા ઘંટી છે અને પાડાની અંદર દળનું દળાવી અને 12 ગામના લોકોને અહીંયાથી અનાજ વિતરણ કરવામાં આવતું. બહુ જોવાલાયક 9 લખોય છે. એટલે અત્યારે આપણે જઈએ તો મંદિરની પહેલાં 9 લખો આવેલો છે, એ પણ જોવાલાયક સ્થળ છે. તો આપણે ચાલો ગુરુ ગોરખનાથના અખંડ ધૂણાના ને અખંડ જ્યોતના દર્શન કરીએ. આ ગોરખનાથજીનો અખંડ ધૂણો છે અને અખંડ જ્યોત ચાલે છે કે જ્યાં ગુરુ ગોરખનાથજીએ ધૂણો ધખાવેલો હતો. એ પછી પહેલાં આપણે ધૂણાના દર્શન કરીએ કે એ પછી નદીને કિનારે ગુફા બહુ પ્રાચીન આવેલી છે ઐતિહાસિક કે જે 800 થી 900 વર્ષ જૂની મૂર્તિ ગોરખનાથજીની છે. અને 25 પગથિયા નીચે ઉતરીએ સરસ્વતીના તો અંદર દર્શન કરવા લાયક બહુ ઐતિહાસિક જગ્યા છે. અને એની બાજુમાં આવેલી મેળનાથજી બાપુની જીવિત સમાધિ છે કે મેળનાથજી બાપુ અને ગાય કૂતરાએ અહીંયા જીવિત સમાધિ લીધેલી છે. તો આ બધી જગ્યાએ આપણે અત્યારે વિઝિટ કરશું ને? હા જી. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, બહુ ખરેખર ઇન્ટરેસ્ટિંગ બ્લોગ થવાનો છે અને ઐતિહાસિક જગ્યાને આપણે પૂરી રીતે જોશું આજે. પછી આ જગ્યાની અંદર આપણે પહેલાં જઈએ તો જે પહેલાં મહંત હતા આ જગ્યાના અંદર મેળનાથજી બાપુ હતા કે જેની અહીંયા જીવિત સમાધિ લીધેલી છે. મંત્રી મેળનાથજી બાપુ અને ગાય કૂતરાએ અહીંયા જીવિત સમાધિ લીધેલી છે. અહીંયા ગાય કૂતરાએ જીવિત સમાધિ? હા, મંત્રી મેળનાથજી બાપુ, ગાય કૂતરો અને મેળનાથજી બાપુ ત્રણેય જીવિત સમાધિ લીધી. તો બાપુ આમાં જે ગાય કૂતરાની જીવિત સમાધિ કઈ છે? હા, એ કઈ છે? ગાય કૂતરાની આ જીવિત સમાધિ છે, આ મંત્રી મેળનાથજી બાપુની છે. આ ગાય કૂતરાની જીવંત સમાધિ? હા.
અને આ મહંતશ્રી મેળનાથજી બાપુની મહંતશ્રી મેળનાથજી બાપુની જીવિત મેળનાથજી બાપુ પોતાની જીવિત સમાધિ. બરાબર. હાજી. આ એ તો ખાલી સમાધિ છે. અચ્છા. અને અહીંયા જે પોઠીઓ ખાલી પોઠીઓ. હા બરાબર. અને આ શિવલિંગ રાખી છે. ચાલો મેળનાથજી બાપુના દર્શન કરીએ તો આપણે ગુફાની અંદર જે પગથિયા નીચે બહુ ઐતિહાસિક અને જોવાલાયક સ્થળ છે. ત્યાં ગુરુ ગોરક્ષનાથે 12 વર્ષ તપસ્યા કરી છે કે જે 800 થી 900 વર્ષ જૂની મૂર્તિ છે. તો ચાલો આપણે ગુફાની અંદર ગુરુ ગોરક્ષનાથના દર્શન કરીએ, નાગાર્જુનના કરીએ, ગણપતિના કરીએ ને અન્નપૂર્ણા માતા કે જે અન્નપૂર્ણા દેવી પણ ગોરક્ષનાથજીની સાથે બેસેલા છે ને પોતાએ અહીંયા સ્થાન ધરેલું છે. બહુ જોવાલાયક અન્નપૂર્ણા દેવીનું મંદિર છે ને યાત્રિકો ક્યાંથી અન્નપૂર્ણા દેવીના દર્શન કરવા અહીંયા પધારે છે. અને બહુ જ જોવાલાયક સ્થળ છે આ ગોરખમઢી ગામ કે જ્યાં ગોરક્ષનાથે બેસીને આજે 12 વર્ષ તપસ્યા કરી છે. ને એક જ ગામ એવું છે કે જે ગોરખમઢી કહેવામાં આવે છે કે સોમનાથથી 14 કિલોમીટર આવેલું ગામ છે કે જે ગોરખમઢી ગામ છે કે જ્યાં ગોરક્ષનાથે 12 વર્ષ તપસ્યા કરી છે. જય હો. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અહીંયા અંદર ને એમાં એકદમ ઝૂકીને જવાનું. આપણે જો આટલી જ જગ્યા છે, ખાલી આવી જજો. આવી જજો ભાઈ, જબરદસ્ત જગ્યા છે. આવી જગ્યાની મુલાકાત તમે એકવાર જરૂર લેજો. જો આ ગુફા છે ભાઈ મિત્રો, આ રીતની આખી ગુફા છે. અહીંયા ગોરખનાથજી, માતા અન્નપૂર્ણા, ગણેશજી. આ જગ્યા છે જ્યાં ગુરુ ગોરખનાથજીએ 12 વર્ષ અહીંયા બેસીને તપસ્યા કરેલી છે. તો આપણા વિડીયોના માધ્યમથી તમને ખબર પડી આવી પણ જગ્યા આપણે અહીં આસપાસ છે. સોમનાથથી 14 કિલોમીટરની જગ્યાએ. મિત્રો આ જે હવે મહેલ છે, મહેલની મુલાકાત આપણે લઈએ. અને અહીંયા જે ગેટ છે એનો એકદમ મેન, અહીંથી આખું વ્યૂ કંઈક આ રીતનું છે. આ દરવાજેથી આપણે અંદર આવ્યા છીએ અને હવે જશું અહીંયા અંદર. અહીંયા એક નાગબાપાનું છે સ્થાન. એ સમયમાં અહીંયા 12 ગામની જાગીર હતી. તો એ આજે બહુ ઐતિહાસિક અને પ્રાચીન કે જ્યાં ચાલો આપણે આજ પાડા ઘંટીના દર્શન કરીએ. તો પાડા ઘંટી જોવા લાયક છે કે પાડાથી ચાલતી અને અહીંયા 12 ગામના દૈણા દળાતા. બરાબર. આ પાડા ઘંટી છે. હાજી. બરાબર. પાડાથી ચાલતી હતી. અત્યારે પણ આ વસ્તુ ચાલુ છે અહીંયા? હા, અત્યારે આપણે ધારીએ તો ચાલુ થઈ જ શકે છે 100%. બરાબર. હાજી. મિત્રો આ રીતની કંઈક અહીંયા આપણે પાડા ઘંટી જોવા મળે છે. પાડાથી ચાલતી હતી અને આમાં જે દળનું પણ હોય, જે પણ બાજરો, ઘઉં જે પણ દળાતું હોય છે અહીંયા દળાતું ને અહીંયા પાડાથી દળાતું. હા, આમાં અંદર નાખતા હતા. અચ્છા. અહીંયાથી 12 ગામના લોકો એ સમયમાં રજવાડા સમયના 12 ગામના લોકો અહીંયા આવતા ને અહીંયાથી એને અનાજ આપવામાં આવતું. અહીંયાથી અનાજ આપવામાં આવતું. ત્યારે અહીંયા 12 ગામની જાગીર હતી ને અત્યારે 12 ગામની જાગીરના હિસાબે 200 થી 250 વીઘા આ જગ્યા નીચે જમીન આવેલી છે. વાહ, જબરદસ્ત. મિત્રો તો તમારું નામ શું છે? નરેશભાઈ. તો મિત્રો હવે નરેશભાઈ, આપણે આ જે મહેલ છે આખું ઉપરથી અંદરથી આપણે દેખાડવાના છીએ અને ઉપર સુધી જવાનું છે ને? ચાલો. વાહ ભાઈ, જો આખું જે આ રજવાડું જ હતું મિત્રો. પહેલાં આ રીતના સ્ટેર્સ પહેલાં ચડીએ અને દરવાજે પહોંચીએ. આ રીતના આખું આ રજવાડું જોવા મળે છે. આપણે પહેલો રૂમ કંઈક આ રીતનો જોવા મળશે મિત્રો તમને. જબરદસ્ત અહીંયા આખો નજારો છે. જો આ રીતનું અહીંયાથી આખું વ્યૂ આપણે જોવા મળે છે ભાઈ. જબરદસ્ત. અને હવે અહીંથી આપણે અહીંયા ઉપર જશું.
આ રીતનું કંઈક આપણે અહીંયા બધું જોવા મળે છે. ઓકે, અત્યારે થોડું ઘણું તો જર્જરિત હાલતમાં છે. આ રીતની આખી આ ગેલેરી આપણે જોવા મળે છે અહીંયા, અને આપણે બાલ્કની કહી શકીએ છીએ. અહીંયાથી નીચેનો નજારો જોઈ લો, કંઈ કામ છે. આ જે મહેલ છે પહેલા એનો ટાઈમ કેટલો થયો? 700-750 વર્ષ થઈ ગયા ને. બરાબર. જબરદસ્ત ભાઈ. હા, આ કોઈનો રૂમ હતો? કોનો રૂમ હતો આ? રાજાનો રૂમ હતો ને આખો. જબરદસ્ત રૂમ છે મિત્રો. આ જો રાજાનો રૂમ હતો કંઈક આ રીતનો. આ પંખા તો હમણાં નખાણા હશે ને, પહેલાં તો પંખા કેવું કંઈ હતું નહીં. જબરદસ્ત રૂમ જોવા મળે છે આપણે અહીંયા. વાહ, એમનો અરીસો રાજાનો. ઓ ભાઈ, આ અરીસો જો મિત્રો, કેટલો મોટો અરીસો છે ઉપર સુધી. આ અરીસો આખો રાજાનો છે. આ એની પુસ્તકાલય છે, જ્યાં ઘણી બધી વસ્તુ છે. જો ઘણી બધી પ્રકારની જૂની પુસ્તકો અહીં જોવા મળે છે. આ કંઈક પહેલાંના લેખ કંઈક આ રીતના આવતા હતા. આ રીતના ઘણી બધી આપણે વસ્તુ જોવા મળે ભાઈ. આવી જગ્યાની મુલાકાત લઈએ ને, ખરેખર એક અદ્ભુત આનંદ મળે હો. અને જૂની વસ્તુ અત્યારે ક્યાં જોવા મળે? ક્યાંય નહીં. અને જ્યાં મળે ને જોવા, તો એ અમુક લોકો વેલ્યુ કરતા નથી. ખરેખર વેલ્યુ કરવી જોઈએ, કેમ કે આ એક એવી વસ્તુ છે જે હવે બહુ ઓછી રહી છે. ભંડારી છે. હા, રાજુ બાપુ છે ને, હા, એનો ભંડારી છે. બરાબર. સેવામાં. હા હા, સેવા પૂજામાં બસ. વાહ, જમવા કરવાનું બનાવવાનું મારે. બરાબર. અહીં તમે જે ભોજન છે એ તમે બનાવો છો ને? હા, બરાબર. બાકી જોરદાર આપણે અહીં લુક જોવા મળે છે આખા મહેલનો. સોલિડ. હજી આપણે ઉપર જવાના છીએ મિત્રો. જબરદસ્ત લુક છે આપણો. આ ટોટલ કેટલી ઇમારત છે? એટલે આમ કેટલા માળની ઇમારત થઈ આખી ટોટલ? પહેલા ગણો ને કે 8. હા, ગોરખમઢીમાં પહેલા ગોરખનાથનું નામ. હા હા, એના મથે જ ગોરખમઢી નામ પડ્યું. હા હા, ભાઈ ગોરખનાથ. જો મિત્રો, આપણે ટોચ ઉપર આવી ગયા છે. આ જે મહેલ છે એના ટોચ ઉપર આવી ગયા છે. અને આનું જે ટેરેસ છે ને, તમે કંઈક આ રીતના જોઈ શકો છો. અને હવે આપણે જોઈએ આ જે ગામનું લુક, જે અહીંયાનો નજારો જુઓ. આ રીતના જોવા મળે છે ભાઈ. જે અહીંયાના ખોવડા, આ ગામની જે નદી છે ત્યાંથી, એ હું તમને બતાવી દઉં. અહીંયા જો નદી, જો અહીંથી સરસ્વતી નદી છે એ જાય છે. અને નદી આખી ત્યાં મળે છે. ત્રિવેણી સંગમ છે ને કા? અહીંથી આગળ આપણે સોમનાથની પાસે હિરણ, કપિલા અને સરસ્વતી, આ 3 નદીઓ મળે છે ત્યાં. તો આ જો મિત્રો, પહેલાંનો જે કબાટ છે કંઈક આ રીતનો જોવા મળતો હતો. આપણે ભૂલભુલૈયા મૂવી આવતું હોય ને, એમાં જોવા મળતો હોય આ ટાઈપનો. અને અહીંયા શંકર ભગવાનની એક નાની એવો ફોટો છે. તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ એક ગુફા તરફ. અને આ બહુ જામ થઈ ગયો છે, કેટલા સમયથી દરવાજો ખુલ્લો નથી હજી. હવે જો ખુલશે એટલે આપણે ખુલચા સીમ. તો જો અહીંયાના જે રાજા હતા એનો ફોટો અને બધું છે અહીંયા. આ જો આ દરવાજો તો મિત્રો ખુલ્લો નથી અહીંયા. આ દરવાજો હજી લોક જ છે અહીંયા. તો અમે શું કર્યું, અહીંયાથી આ ફરી અને આ દરવાજો ખોલી અને અંદર આવ્યા છે. તો કંઈક આ રીતનો અમને લુક જોવા મળ્યો છે અહીંયા. આ જો પહેલાંના જે લાકડાથી બનેલી વસ્તુઓ અત્યારે ભાગે જ જોવા મળે છે.
અને અહીંયા શું છે આપણે ભાઈ? અહીંયા તો એક જો ગુફા જેવું છે. ઓ અંદર ગુફા છે ભાઈ. જો હું તમને લાઇટ કરીને બતાવું, આ રીતનું કંઈક જોવા મળે છે. તો જો આ ભાઈ છે આપણે લઈ જાય છે અંદર. બહુ ઊંડી લાગે ભાઈ. ફૂલ અંધારું છે. હા ફૂલ અંધારું છે. જો આપણે અહીંયા અંદર ગુફા જોઈ લઈએ. આ રીતના છે જો, આ રીતની વસ્તુઓ જોવા મળે છે. રાજાશાહીનું છે ને આખું બધું, આખો રાજાશાહીનું કા એમની જે તિજોરી ને એનો જે સામાન ને હા એ બધું આમાં પડેલું હોય છે. અત્યારે તો હાલમાં કઈ હોય નહીં ને. આ રીતનું મિત્રો જોવા મળે છે. જબરદસ્ત દારૂ હોય ને જો બાટલી જો અલગ જ એમને રાજાનો શોખ હોય ને, જે પણ એ શોખ મુજબની બાટલીઓ રાખે, પાણી ને બધું એવું રાખે. એમાં આ તબલા છે પેલાના. બહાર તો હું આવી ગયો. અહીંયા ઉપર જોઈએ તો હજી કંઈક બીજું છે ભાઈ. આ રીતનું છે, જોઈ લો. આ છે મિત્રો અહીંયાનું જૂનું જે ટોયલેટ. કંઈક આ રીતનું જોવા મળે છે. જો અહીંયા જે પાણીના ગોરા ને એ બધી છે ને વસ્તુ અહીંયા મૂકવામાં આવતી હતી. કંઈ ધોવું બહુ હોય તો અહીંયા ધોઈ શકતા હતા, નાહી શકતા હતા. અને અહીંથી જે પાણીનો નિકાલ છે ને અહીંથી થતો હતો. તો મિત્રો આપણે મહેલની બહાર આવી ગયા છે અને તમે જે આખો મહેલ છે એ જોયો. આપણે છેટ સુધી ઉપર સુધી ગયા હતા ભાઈ, અને તમને ટેરેસ પણ બતાવ્યું. ખરેખર આવી જગ્યામાં એકવાર મુલાકાત લેજો, બહુ મજા આવશે. ગોરખમઢી ગામ છે, ત્યાં આવી જાવ. સોમનાથથી કંઈક 14 કિલોમીટર છે. અને આ અદ્ભુત નજારાનો આનંદ માણો. સોલિડ જગ્યા બહુ મોટી છે ભાઈ. જેટલું ફરીએ ને એટલું ઓછું છે. આવજો, બહુ મજા આવશે ભાઈ. એટલે જો તમારા માટે હું અહીં સુધી આવ્યો છું, બરાબર? તો વિડીયોમાં લાઈક બને છે. મિત્રો આજે આખું અત્યારે જમણવાર થઈ ગયું છે. બાકી આજે સબ્જી છે, એ સબ્જી છે આપણે બટેટાની રીંગણાની છે ને બાપુ? હા, ગોરખનાથજીનો પ્રસાદ આપણે કહેવામાં આવે છે. કેમ કે આજે ખીચડી અને બટેટા રીંગણાની સબ્જી, આ બે છે ને એ ગોરખનાથજીનું ફેવરેટ ફૂડ હતું. તો એ જ અહીંયા જમાડવામાં આવે છે. ક્યારેક ક્યારેક ગુંદી ગાંઠિયા પણ બાળકોને જમાડવામાં અહીંયા જ બેસાડવા દેવામાં આવે છે. ત્યાં જે ગેટ છે મંદિરની પાછળથી આ સાઈડ આવશો ને તો સરસ્વતી નદી છે. તમને બતાવી દઉં કે આપણે જે નદીનો લુક છે અહીંથી કેવો જોવા મળે છે. જો કંઈક આ રીતની નદી જોવા મળે છે. આપણે બહુ સોલિડ એવો નજારો જોવા મળે છે ભાઈ. જબરદસ્ત સરસ્વતી નદીનો લુક છે મિત્રો, જોઈ લો. નદીની આ સાઈડ છે ને મિત્રો, જો આ રીતના કંઈક આપણે મંદિર, નાની મોટી મૂર્તિઓ જોવા મળે છે. જેમાં અહીંયા છે રાંદલ માતાનું મંદિર. અહીંયા હનુમાન દાદાની એક મૂર્તિ છે. અહીંયા સાથે એમને જોશું તો એક શંકર ભગવાનની મૂર્તિ છે, શિવલિંગ આપણે જે કહીએ છીએ. અને અહીંયા એક શીતળા માતાની મૂર્તિ છે.